ભાઈ હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? મિસ્ટર રાહુલ વ્લોગમાં તમારું સ્વાગત છે. જણાવતા ખૂબ આનંદ થાય કે આજે અમે આવ્યા છીએ ઉદયપુર. ઓફિસ દ્વારા અમે 3 દિવસની ઉદયપુર ટ્રીપ કરી છે અને આજે રૂપગઢ રિસોર્ટ અને સ્પા હોટલનું નામ છે, ત્યાં અમે થોડીક ક્રિકેટ રમવાના છીએ અને તમને રિસોર્ટ પણ બતાવવાનો છું. તો વ્લોગમાં બન્યા રહેજો. 2 દિવસ રોકાવાના છીએ. તમને ઉદયપુરની સારી સારી વસ્તુ તમને બતાવવાનો છું, સારી સારી જગ્યા બતાવવાનો છું. તો વ્લોગમાં બન્યા રહેજો. ઉદયપુર રૂપગઢ રિસોર્ટ ટર્બન હોટલ. થોડી વાર ક્રિકેટ રમવાની છે અને બધા મિત્રો અંદર આવી ગયા છે ગ્રાઉન્ડમાં. જોઈ લો, અમારા જીનિયાભાઈ છે. રિસોર્ટનો નજારો જુઓ, ખૂબ મજા આવે એવો છે અને 2 દિવસનું રોકાણ કરવાનું છે મિત્રો. અહીંયા રમવાનું છે અમારે ક્રિકેટ. વિરલભાઈ, ક્રિકેટ રમવાનું છે આજે. ક્રિકેટ ચાલુ થઈ જાઓ ફટાફટ. હાય, ક્રિકેટ રમવાનું છે ને? હા રમવાનું જ હા, વાત સાચી. નીરવભાઈ, ક્રિકેટ રમવાનું તમારે? ભાઈ અનિલભાઈ, રમવું રમવું હે? રમવું બોલ નહીં રમવાનું જોઈએ ક્રિકેટ. આઈ લવ ક્રિકેટ. બરાબર. આઈ લવ ટીમ ડેકન ચાર્જર. બરાબર. આ પહાડો વચ્ચે તમે ક્રિકેટ રમવાના છે. કેટલા સુધી તમે ઊંચાઈમાં સિક્સ મારવાના? પહાડ સુધી શિક્ષા મારી. 200 મીટરની શિક્ષા. 200 મીટરની? કઈ રીતે? તાકાત લગાવીને. એવું એમ? બહુ રેડી. અલે હાર્દિકભાઈ, હા જાઓ. હા ભાઈ હા. ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું. મેરા લે લો ક્રિકેટ આ તો ખોટા ભાગી. ઉદયપુરમાં ક્રિકેટ રમવાનું. મિત્રો, ક્રિકેટ રમીને આવી ગયા છે અને આપણા રૂમમાં જઈએ છીએ. જો આ રિસોર્ટ છે. આપણે 312 નંબરની રૂમમાં આપણે રોકાણ કર્યું છે. ચાલો મળીએ, બ્લોગમાં બન્યા રહેજો. જો આપણી રૂમ છે આ. એસી બી ચાલુ છે. બ્લોગ જોવો તમે આપણો પૂરેપૂરો. થાકીને આવી ગયા છીએ. થોડીક વાર ફ્રેશ થઈ જઈએ, જમી લઈએ અને આવતીકાલે એક નવા બ્લોગમાં મળીએ. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો.